આપણે મોગલમાની જન્મભૂમિ ઉપર આવી ગયા છે મોગલમાના દર્શન કરવા. એ આ ક્યાં થયા હતા? આ છે મોગલમાનું મંદિર જ્યાં મોગલમાનો જન્મ થયો હતો, પ્રગટ થયા હતા. હા એ જ બધું જન્મભૂમિ જ છે. હા એ જ જન્મભૂમિ. એવી સરસ મજાની જગ્યા છે જે આપણે આવી ગયા દર્શન કરવા. ને આ બધા પાડવા બધી જાય ફોટા. ચાલો તો આપણે જાય દર્શન કરવા. અને મિત્રો આ છે મોગલમાનું મંદિર. બહુ સરસ મજાની જગ્યા છે. ઓ એકવાર જાજો તમે પણ ફરવા, જો ન ગયા હોય ને તો. તો મિત્રો આપણે આવી જાય મોગલમાના દર્શન કરીને હવે જવાનું છે આપણે બેટ દ્વારકા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. ત્યાં તો એમ કહે છે કે ટ્રાફિક બહુ છે, પાડી જાય. આપણે તો પેલા સુદર્શન છે તું ફોટા પાડવા છે, હારા ફોટા પાડી પછી દર્શન કરવા જાવ. થોડી ટ્રાફિક મોડી પડી ગઈ પછી. હા તો પછી મળીએ આપણે, બરોબર. હાલો તો આપણી 4 થઈ ગઈ ત્યાર નીકળવા માટે. દીપકભાઈ આડી 4 વ્હીલ વાળી લે એટલે આપણે અહીંથી ભાગીએ. વાળવાનું નથી. હાલો તો આપણે આ જ રસ્તે જવાનું છે. હાલો ઓખા બંદર કેટલી બધી બોટ, આજુ બાજુ બોટું જતો ખરી. બોટું તો જો મોટી. હા તો મિત્રો આપણે પૂગી ગયા સુદર્શન સેતુએ. આ રહ્યો સામે આપણે જે વધારે પડતા તો ફોટામાં અને વિડીયોમાં જ જોયા હતા સુદર્શન સેતુના બધા. આ જો તો કેવા મોર પંખ છે, એમાં જોઈને જ દિલ ગાર્ડન થઈ ગયું. ધબકારા ધબક થવા બધી ગયા. ને એમાં સાઈડમાં હતી આજુ બધી બોટો આવ દરિયામાં લાગટ. કેટલી સરસ મજાની જગ્યા છે જ્યાં બહુ મજા આવે. અહીંયા બધા લોકો ફોટા પાડે. આપણે આજ પાડી લઉં ફાઇનલીમાં આજ ફોટા તો બહુ બધાના ફોટાને જોયા, વિડીયોને. હવે આજ આપણો વારો. ભૂકા કાઢ નાખવાના છે ફોટા પાડીને તો. એવી સરસ મજાની જગ્યા છે, જોઈને જ આમ આનંદ આવી જાય છે. તો વ્લોગમાં બના રહેજો મિત્રો. આપણે જવાનું છે ત્યાં ઘણી જગ્યાએ ફરવાનું છે. તો જય દ્વારકાધીશ. જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો મિત્રો જતા દ્વારકાધીશના દર્શનમાં તો બહુ વાર લાગે એમ હતી. તો પછી આપણે આવી ગયા હનુમાન દાદાના દર્શન કરવા માટે. જ્યાં હનુમાન દાદા અને તેના પુત્ર મગરધ્વજનું આયા છે, જ્યાં પથ્થરમાં જ છે જે આખી મૂર્તિઓ. બહુ સરસ મજાની જગ્યા આયા પણ છે. આમ તમે પણ દર્શન કરી લો. જય હનુમાન દાદા. તો મિત્રો આ બધી જગ્યા છે જે બેટ દ્વારકાની અંદર જ છે. આપણે ત્યાં મંદિર બંધ છે એટલા માટે એટલામાં બધીમાં ફરીએ છીએ. તો દોસ્તો આપણે હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયા આપણે હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા. તમે પણ કરી લો સરસ મજાના દર્શન. જય હરસિદ્ધિ માતા, જય હરસિદ્ધિ માતા. સુખદેવ દાસ મહારાજજી જય ભોળિયાનાથ. એ જો 84 ધૂણા ગણી લીધા તે. મુકેશભાઈ જય શ્રી રામ. આપણે આવી ગયા માતાજીના દર્શન કરીને હવે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. જય શ્રી રામ. આ બધા આગળ બેઠા.
હાલો તો મળીએ આગળ જઈને આપણે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ હવે. આપણે આવી જાય શ્રી સોનેગી દ્વારકા પાવન ધામ જય દ્વારકાધીશ. હું આકાશભાઈ કેમ છે? સારું હો કેમ તમને કેવું લાગે આપણે દ્વારકા આવ્યા છે? મજા આવે મજા આવે ને? તમારું સપનું પૂરું થઈ ગયું ને? તો દર્શન થયા કે દ્વારકાધીશના? થઈ ગયા ને? હજી મેન તો બાકી છે ને? હા, બે દ્વારકા બાકી છે. દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો ફોન આપણે બહાર ગેટ પાસે જ મૂકીને જવું જોઈએ, અંદર લઈ જવા નથી દેતા, એટલા માટે. તો મળીએ દર્શન કરીને પછી. પાવડિયા હા ભોજી હલવાયા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તીર લોક ઉજાગર જય હનુમાન અલા શું ભોજી ફોટું કાપડી બાવણી. તો આપણે પૂગી ગયા મોરપીંછના પુલ નીચે. સુદર્શન સેતુએ આપણે પૂગી ગયા બધા મિત્રો. વધારે પડતા ફોટામાં જોયું હતું કે આ જો તો ખરા બોટું તો જો આખા દરિયામાં નીકળ્યું બોટું બોટું. આખા દરિયામાં નીકળ્યું બોટું બોટું જો તો ખરા. મિત્રો આયા બોટું નીકળ્યું બોટું. આ બધી દેખાય ને બધી બોટું બોટું છે આખા દરિયામાં. બેટ દ્વારકાનો દરિયો છે ને જ્યાં